દરેકના ઉપર ઊંચા કરવા મહાદેવ બોલવાથી મળે છે અને ઊંચા કરીને હર મહાદેવ બોલવાથી પેટના દર્દો બધા જતા રહે છે. માટે પ્રથમ હું બોલીશ, ત્યાર પછી તમારે બોલવાનું. ધ્યાન દેવાનું. પહેલા હું બોલું, ત્યાર પછી તમારે બોલવાનું. ઊંચા રાખવાનું. આમ નાક બાપે ખંડ માંડી હોય એમ નહીં. એ ભગવાનને આગળ ક્ષમા યાચના છે. ધ્યાન દેના. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર મહાદેવ. દરેક ના હાથ ભેગા અને હવે સાથે બોલો. आत्मनंदनम सक्षम नमस्कारम ओम मंगलम भगवान शंभु मंगलम पानी
મહાદેવ ભગવાન શિવજીની કથાનું ગાન થઈ રહ્યું છે. સુતજી મહારાજ કથા કહે છે, 88,000 મહાત્માઓ કથા સાંભળે છે. કેટલો સુંદર સમન્વય થયો છે. પ્રયાગરાજ એટલે સમગ્ર તીર્થોના રાજા, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી 3 નદીઓનો પવિત્ર સંગમ છે, તેવા પવિત્ર તીર્થ ઉપર બિરાજમાન થઈ ભગવાન વેદવ્યાસના શિષ્ય સુતજી એ કથા કહે છે. કથા સ્થળ પણ પવિત્ર છે, તીર્થ છે. એની સામે કથા કહેનાર ભગવાન વેદવ્યાસના શિષ્ય સુતજી એ પણ જ્ઞાની છે, વૈરાગી છે, તપસ્વી છે અને પવિત્ર છે. કથા સાંભળનાર 88,000 મહાત્માઓ એ પણ જ્ઞાની છે, વૈરાગી છે, તપસ્વી છે અને પવિત્ર છે. કથા સ્થળ પણ પવિત્ર છે, કથા કહેનાર પણ પવિત્ર છે અને કથા સાંભળનાર પણ પવિત્ર છે. તો ભગવાન દેવાલદેવ મહાદેવ ભગવાન શિવજીની કથા તો સમગ્ર વિશ્વને પવિત્ર કરનારી કથા છે. અણુ અણુ પરમાણુને સમગ્ર વિશ્વને પાવન કરનારી, સમગ્ર વિશ્વને પવિત્ર કરનારી કથા એ ભગવાન દેવાલદેવ મહાદેવ ભગવાન શિવજીની કથા છે. સુંદર એવો જ્યારે સમન્વય થાય ત્યારે કથાની અંદર આનંદ દરેક વ્યક્તિને પ્રાપ્ત થતો હોય છે. કથા સાંભળનાર પણ એકાગ્ર હોવો જોઈએ, કથા સ્થળ પણ તીર્થ સમાન હોવું જોઈએ. તો કથાની અંદર અલૌકિક અને અદ્ભુત આનંદ પ્રાપ્ત થતો હોય છે. સુતજી મહારાજ કહે છે, મહાત્મા, હું આપને શિવ મહાપુરાણની કથા કહું છું, માટે આપ સાવધાન બનીને સાંભળો. હે મહાત્માઓ, કોઈ પણ પુરાણનો પ્રારંભ કરીએ પહેલા તેમની મહાત્મા કથાઓ કહેવામાં આવે છે. માટે હું આપને શિવ મહાપુરાણના મહિમાની કથા, મહાત્મા કથા કહું છું, માટે આપ સાંભળો. જે કોઈ માનો હૃદયપૂર્વક, સાવધાનપૂર્વક શિવ મહાપુરાણના મહિમાની કથા સાંભળશે, તેમને સમગ્ર શિવ મહાપુરાણ સાંભળ્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થશે. માટે હે મહાત્માઓ, સમુદ્રના કિનારે બાષ્કલ નામનું નગર, તે નગરની અંદર બિદુંગ અને સંચલાજી બ્રાહ્મણ દંપતી રહેતા હતા. પણ આ નગરની અંદર કોઈ સારો વ્યક્તિ રહેતો નથી. ધર્મ શું કહેવાય, ભક્તિ શું કહેવાય, ભગવાન શું કહેવાય, એ કાંઈ કોઈને ગતાગમ નથી. શું ખાવું, શું પીવું, કેમ રહેવું, કેવી રીતે સંબંધ કહેવાય, પ્રેમ શું કહેવાય, બંદગી શું કહેવાય, સમાજ શું કહેવાય, કાંઈ ગતાગમ નથી. આવો એક સમાજ છે. તે સમાજની વચ્ચે બિદુંગ અને સંચલાજી બ્રાહ્મણ દંપતી રહે છે. તો બિદુંગનો જન્મજાત કર્તવ્ય હતું કે આ સમાજની અંદર, આ ગામની અંદર જે કઈ ખરાબી છે તેની ખરાબી દૂર કરવી અને સમાજને યોગ્ય માર્ગે લઈ જવું, યોગ્ય રસ્તો બતાવવો. તે બિદુંગ એ બ્રાહ્મણ છે, માટે બ્રાહ્મણનું એક કર્તવ્ય હતું. પણ આ બિદુંગ એ કઈ કરી શક્યો નથી. ગામની અંદરથી ખરાબી દૂર કરવાને બદલે બિદુંગના જીવનમાં ખરાબી આવી છે. બ્રાહ્મણ હોવા છતાં બિદુંગ શરાબ પીવા લાગ્યો છે, જુગાર રમવા લાગ્યો છે, નહીં કરવાની પ્રવૃત્તિઓ આ નગરની અંદર આ બિદુંગ નામનો બ્રાહ્મણ કરવા લાગ્યો છે. સમય વીતવા લાગ્યો છે, ખરાબ માર્ગે જતો રહ્યો છે, પશુ જેવું જીવન જીવવા લાગ્યો છે.
અને જેના જીવનમાં શરાબ પીવાની, જુગાર રમવાની આદત પડે છે, તારે બેડલીને બુડવા નહીં જાડે જારે એમ તોર જી રે મતોર બોલ જસલ બોલ ક્યું પાપ કર્યું છે ને જસલ બોલ્યો છે લૂટી કુમારી જાન તોરલ દે લૂટી રે કુવારી જાન રે લૂટી કુવારી જાન તોરલ દે લૂટી રે કુવારી જાન રે એવો સાત વિષ મોડે બંધારિયા એવા સાત વિષ મોડે બંધારિયા ભોળા દેઈ રે એમ જે સર કે છે એ જી રે એમ જે સર કે છે. ઘણા લોકો આ ભજનમાં એવું ગાય કે પાપ તારું પડતા ઝાડે જા તારી પેઢીને બુડવા નહીં દઉં, પણ નહીં દઉં એમ નથી કહ્યું. તોરણ કહે મારી કઈ તાકાત કે તારી પેઢીને હું બુડવા ન દઉં, પણ એમ નથી કહ્યું. શું કહ્યું છે? તારી પેઢીને બુડવા નહીં દઈએ, તારી પેઢીને બુડવા નહીં દઈએ જાડે તારી પેઢીને બુડવા નહીં દે એમ કહ્યું. તારી પેઢીને બુડવા નહીં દઉં એમ નહીં, પણ નહીં દે ઈશ્વર. જો તારા પાપનો પગાર માટે બોલ, જલ્દી બોલ ક્યું પાપ કર્યું જાન બોલ. હરણા હર્યા લખ ચાર તોરા દે હરણા હર્યા લખ ચાર રે હરણા હર્યા લખ ચાર તોરા દે હરણા હર્યા લખ ચાર રે સાંભળ એવા વનના રે મોરેલા મારિયા એવા વનના રે મોરેલા મારિયા તોળા દે રે એમ જે સલ કે છે એ જી રે એમ જે સલ કે છે. દુનિયાની અંદર જેને જેને પોતાના પાપનો સ્વીકાર કર્યો છે એને ભગવાને સ્વીકાર કર્યો છે. શુગરપુરના ભીલોએ પ્રભુને કહ્યું મેં પાપી છે, મેં ખરાબ છે. ભગવાને તેને મિત્રો બનાવ્યા છે. શુગરે કહ્યું પ્રભુ હું ખરાબ માણસ છું, હું પાપી છું. ભગવાને તેને મિત્ર બનાવ્યો. વિભૂષણે કહ્યું હું દાનવ છું, ખરાબ માણસ. ભગવાને તેનો સ્વીકાર કર્યો છે. જેને જેને પોતાના પાપનો સ્વીકાર કર્યો છે તે વ્યક્તિનો ભગવાને સ્વીકાર કર્યો છે. પુણ્ય ગાવાથી જો પુણ્ય બળી જતું હોય તો પાપ ગાવાથી પણ પાપ બળી જાય છે. આપણે બહુ જ પુણ્ય કરીને જોર જોરથી તેનો પ્રચાર કરીએ તો એ પુણ્ય આપણું ખલાસ થાય છે. પુણ્ય ગાવાથી પુણ્ય બળી જાય તો પાપ ગાવાથી પણ પાપ બળી જાય છે. શ્રીફળ હોય નાળિયેર એ આમનામ ડઠર ને ડઠર રહે, આખે આખો છાલા હોય તો આમનામ રહે તો અંદર બગડી જાય, ખરાબ થઈ જાય. પણ એ શ્રીફળ એ જ નાળિયેર છાલા કાઢી નાખે, સંસારને જંજાળો બધી ફેંકી દે. એ નાળિયેર ભગવાનના મંદિરે જાય અને ત્યાં જઈને ફૂટે, પોતાનું જીવન ખુલ્લું કરી દે, ભગવાનની આગળ જાય તો તેમાંથી પ્રસાદ બને છે. બાકી ડઠર ને ડઠર રહેતો એ બગડી જાય, એ પણ ઉપયોગમાં ના આવે. પણ ભગવાનના મંદિરે શિવાલય દિવાલય જાય જીવનને ખુલ્લું કરી નાખવામાં આવે. જે જેવો છું તેવો તારું છું, જો આ છે તો જીવન પણ એક પ્રસાદ બની જાય, પ્રભુનો એક સાદ બની જાય. પ્રસાદ એટલે પ્રભુનો અવાજ, પ્રસાદ પ્રભુનો સાદ. અને જીવન પરમાત્માને આગળ જઈ ખુલ્લું કરવામાં આવે તો ભગવાન આપણો સ્વીકાર કરે છે. અરે કૃષ્ણની બંસરીને વાંસળીને એકવાર ગોપીઓએ પૂછેલું, અરે વાંસળી કેવું ક્યું સત્કર્મ કર્યું છે કે કનૈયો તને એટલો બધો પ્રેમ કરે છે? કેવું એવું સત્કર્મ કર્યું
કેવું એવું પુણ્યનું કામ કર્યું છે, કેવા યજ્ઞ યાગાદી કર્યા છે, કેવી રીતે કથાઓ સાંભળી છે. અરે જલ્દી કહે, અમે પણ એવું કરીએ તો કનૈયો અમને પણ તારા જેટલો પ્રેમ કરે. અરે તે કયું એવું પુણ્ય કર્યું છે, એમને કહે જલ્દી. અમને પણ તારા જેટલો પ્રેમ કૃષ્ણ કરે, સાથે ને સાથે રાખે છે. સોએ તો તને પડખામાં રાખે, તને ઓઠ ઉપર રાખે છે, હાથમાં રાખે છે. અમારાથી ક્યારે અળગો રહે છે? ગોપીઓ કહે, પણ હે બંસરી, તારાથી ક્ષણવાર પણ કૃષ્ણ અળગો નથી. તે કયું એવું પુણ્ય કર્યું છે? ત્યારે વાંસળીએ કહે, ગોપીઓ જીવનમાં યજ્ઞ યાગાદી નથી કર્યા, કથા કીર્તનો નથી કરી, કાંઈ નથી કર્યું, પણ ફક્ત એટલું જ કર્યું છે. ટાઢ તડકો વેઠતા વેઠતા ખૂબ તપી છું, ખૂબ ટાઢ તડકો સહન કર્યા છે, અને અંતે મારા જીવનની અંદરથી હું ખાલી થઈ ગઈ છું, અને મારા છિદ્રો મેં કૃષ્ણની આગળ ખુલ્લા કર્યા છે. માટે મને કનૈયો પ્રેમ કરે છે. મારા છિદ્રો મેં ખોલી નાખ્યા છે, અંદરથી એકદમ ખાલી થઈ ગઈ છું. ભગવાનની આગળ જઈ માટે મને પ્રેમ કરે છે. મારું જીવન મેં ભગવાનની આગળ જઈને ખુલ્લું કર્યું છે કે જેવો છું આવો છું. પરમાત્માની આગળ જઈને કોઈ આડંબર નહીં. કેવા માર્ગે પ્રભુ જેવો છું તેવો તારો છું. માટે પાપનો સ્વીકાર કરવામાં આવે તો ભગવાન આપણો સ્વીકાર કરે છે. હવે જીવંત દાખલો કાલ જ હવારની વાત કહેવાય. આ જેસલની કા જાજી વાત. આવો માણસ જો પાપ કરતો હોય, જાહેરમાં તેનો પુકાર કરતો હોય, અને જો પીર બની શકતો હોય, તો આપણે ક્યાં તો એટલા બધા પાપ કર્યા છે? આપણે શું જીવનમાં કાંઈક ન બની શકીએ? કાંઈક તો ક્રાંતિ કરીએ ને. હવે જેસલ પાપનો પુકાર કરતા કરતા થોડો સંકોચાય છે. અન નાવ હાલક ડોલક થાય છે, ને પવનના સુસવાટો આવે છે. મોત પોતાનું સામે બતાય છે. તોરલ કહે છે, જલ્દી બોલ, હવે ક્યું પાપ કર્યો? ત્યારે જેસલ હાથ જોડીને કહ્યું છે, તોરલ, હું કેટલાક મારા પાપના વર્ણન કરું, દુનિયાનો એક પણ પાપ મેં છોડ્યું નથી. અરે આખી જિંદગી હું મારા પાપનું વર્ણન કર્યા કરું તો પણ મારા પાપ ખલાસ થઈ શકે એમ નથી. માટે હું એટલું કહી શકું. હાથ જોડીને છેલ્લે જેસલે કહ્યું, સાંભળ તોરલ,